આપણે સ્વાધ્યાય 11.3 શીખતા પહેલા કેટલાક સૂત્રો જોઈ લઈશું. એ સૂત્રો આવડતા હશે તો આપણે શરૂઆતના દાખલા આપણે ડાયરેક્ટ ગણીશું અને જેમ જેમ દાખલાઓ આગળ ગણતા જઈશું એમ એમ સૂત્રો તમને શીખવાડતો જઈશ. હવે અહીંયા આપણે સમતલ વિશે શીખવાના છીએ. અત્યાર સુધી આપણે રેખાઓ વિશે શીખતા હતા. હવે નવો ટોપિક આવશે આપણા માટે સમતલ. અને સમતલનું પ્રમાણિત સમીકરણ હોય ax plus by plus cz plus d equal to 0. રેખાઓમાં કેવું હોય ax plus by plus c, z ના હોય અને સમતલમાં એક ત્રીજો ચલ મળી જશે આપણને z. તો ax plus by plus cz plus d equal to 0. આ થઈ ગયું આપણું સમતલનું પ્રમાણિત સમીકરણ. હવે આની અંદર જે x નો સહગુણક છે, y નો સહગુણક અને z નો સહગુણક છે, આ ત્રણે ત્રણને આપણે સમતલનો અભિલંબ કહીશું. સમતલના અભિલંબના દિક ગુણોત્તર કયા? તો આપણે x y z ના જે સહગુણક છે એમને એના અભિલંબના દિક ગુણોત્તર કહીશું. હવે સવાલ એવો થાય કે અભિલંબ એટલે શું? તો ધારો કે અહીંયા આપણે એક સમતલ ડ્રો કરી રહ્યા છીએ. આ સમતલ છે. હવે આ સમતલની અંદર એક એક્ઝેક્ટ તમે સ્ટ્રેટ લાઈન ડ્રો કરો, આર પાર પસાર થાય એવી, આર પાર, બરાબર. આ માન લો કે અહીં સળંગ જ છે, અહીંયા પેલી બાજુથી પસાર થઈ. તો આ જે સળંગ રેખાની જે દિશા છે ને એને આપણે અભિલંબ કહીશું. અભિલંબ. તો એક્ઝેક્ટલી સમતલની સાથે જે લંબ દિશા દેખાય ને એને આપણે બોલીશું અભિલંબ. અને એ અભિલંબના દિક ગુણોત્તર કહેવાશે x y z ના સહગુણક. હવે એમ કહેવામાં આવે કે ભાઈ આ જે અભિલંબ છે a b અને c, એમના દિક કોસાઇન શોધો. તો કેવી રીતે શોધી શકાય? તો જે સમતલનો અભિલંબ છે એના દિક કોસાઇન, સમતલના અભિલંબના દિક કોસાઇન. देखो આ બધું તમે હમણાં હું લખીશ ને એટલે તમે જોયેલું જ હશે ક્યાંક ના ક્યાંક. ફક્ત આપણે અહીંયા થોડુંક નામ બદલીને આ બધું લખતા હોઈએ છીએ. હવે દિક કોસાઇન એટલે તમે જાણો છો કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. એમાં કોસ આલ્ફાને આપણે એલ તરીકે ઓળખતા હતા, કોસ બીટાને એમ તરીકે અને કોસ ગામાને એન તરીકે ઓળખતા હતા. હવે અહીંયા સૂત્ર બનાવતા હતા આપણે, યાદ કરો. સપોઝ કરો કે આ એ વેક્ટર હોય તો એ વેક્ટરમાં જે પહેલો ઘટક હોય અહીંયા સ્મોલ a છે, દેખો પહેલો ઘટક આમાં, તો ઉપર a આવે અને નીચે શું આવશે? તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. એવી રીતે એમ એટલે જે કેપનો જે સહગુણક હોય એટલે કે બી. આ મેં ફક્ત દિક ગુણોત્તર લખ્યા, આને આમ લખી શકાય ai કેપ, bj કેપ અને ck કેપ. એટલે જે જેનો સહગુણક હોય એ આપણો અહીંયા બીજો ઘટક આવશે. અહીંયા બી ના છેદમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અને n એટલે c ના છેદમાં અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. તો આ જે લખ્યા એ સમતલનો જે અભિલંબ છે a b c એના દિક કોસાઇન છે. દિક કોસાઇન કોઈ નવો શબ્દ નથી, પણ ફક્ત નવો શબ્દ તમારી માટે આવે સમતલનો અભિલંબ. તો એ સમતલનું જે બી સમીકરણ આપેલું હોય, દરેક રકમની અંદર તમને એક સમતલનું સમીકરણ આપ્યું હશે. કેવી રીતે ઓળખશો કે આ સમતલનું સમીકરણ છે? તો આમાં x y અને z એવા ત્રણ ચલ હશે અને પછી એક અચળ પદ આપ્યું હશે. તો આટલી વિગત જેની અંદર હોય એ બધાને શું કહીશું આપણે? સમતલનું સમીકરણ. ઓકે, ચાલો હવે આગળ જોઈએ આપણે ત્યાંથી થોડાક. હવે એક નવું સૂત્ર જોઈ લઈએ આપણે
કે ભાઈ ઉગમ બિંદુથી આ જે સમતલ છે એનું લંબ અંતર કેવી રીતે શોધીશું આપણે? તો સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર એ આપણે એક સૂત્ર લખી દઈએ. ચાલો પછી આપણે બધા દાખલા આના બેઝ પર જ ગણવાના છે. તો સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર. હવે અહીંયા જે બાજુમાં આપણે સમતલ દોરેલું છે, નામ આપી દઈએ, ધારો કે આલ્ફા સમતલ. તો એ આલ્ફા સમતલ અને ક્યાંક આપણને એક્સ અક્ષ ને વાય અક્ષ દોરેલા હોય આ રીતે, ધારો કે, તો અહીંયા ઉગમ બિંદુ હોય. તો આ ઉગમ બિંદુ અને આ જે આપણું સમતલ છે એ બંને વચ્ચેનું જે લંબ અંતર હોય એ શોધવો તો કેવી રીતે શોધીશું આપણે? ઓકે, તો એ શોધવા માટે ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકીશું. અહીંયા લખું છું, લંબ અંતર બરાબર મોડ ઓફ ax1 પ્લસ by1 પ્લસ cz1 પ્લસ d માનાંક પૂરો अपॉन अंडर रूट ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सी स्क्वायर. देखो તમે જાણો છો કે ઉગમ બિંદુથી કોઈ રેખાનું લંબ અંતર શોધવું સૂત્ર શું આવે? ax1 પ્લસ by1 પ્લસ c. પરંતુ અહીંયા ઉપર સમતલનું સમીકરણ ને સમતલનું પ્રમાણિત સમીકરણ જોઈ લો એટલે તમને આઈડિયા આવશે. બરાબર? અને હા, ડી ઓલવેઝ ડાબી બાજુ જ રાખવાનું. બરાબર? ડી એ રીતે સેટ કરીને અહીંયા મૂકવાનું રહેશે. અને છેદમાં જ્યારે રેખાની વાત કરો તો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવે. પરંતુ અહીંયા શું છે? સમતલ છે. અને સમતલ હોય તો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આવશે. ચલો આટલું આવડે એટલે આપણે સ્વાધ્યાય 11.3 નો જે પહેલો દાખલો છે, અને પહેલા દાખલાની અંદર 4 સવાલ છે આવા. એ ચારે 4 સવાલ આપણે આની ઉપરથી મેળવીશું. એમાં સમતલના અભિલંબના દિક કોસાઇન શોધવાના છે અને સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર શોધવાનું છે. તો આ બંને સૂત્રો ઉપર આધારિત હવે સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 1 આપણે ગણવાની શરૂઆત કરી. ચલો સ્વાધ્યાય 11.3 નો આપણે પહેલો દાખલો ગણવા જઈ રહ્યા છીએ. એમાં એવું કીધું છે કે સમતલના અભિલંબની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર શોધો. તો હમણાં આપણે બંને સૂત્રો શીખ્યા છે. એમાં નંબર 1 માં આપણને કીધું છે z ઇક્વલ ટુ 2. હવે આને સૌપ્રથમ એના પ્રમાણિત સમીકરણમાં દર્શાવી લેવાનું. તો અહીંયા ડાયરેક્ટ z છે, તો x y વાળા તો પદો છે જ નહીં આપણી જોડે, તો 0x કહેવાય પ્લસ 0y z, અને આ બગડો છે ને d કહેવાય, d પેલી બાજુ લઈ જાય તો -2 ઇક્વલ ટુ 0. આ પ્રમાણિત સમીકરણ થઈ ગયું. અને હવે આને એના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવીએ તો આને ax પ્લસ by પ્લસ cz પ્લસ d બરાબર 0 સાથે સરખાવતા, ચલો આની જોડે સરખાવીએ તો આપણને ખબર પડશે કે a બરાબર 0 મળે, b બરાબર પણ 0, c બરાબર 1 અને d બરાબર -2 મળે. ચલો આટલું તો મળી ગયું આપણને. હવે આપણે શું શોધવું છે? તો સમતલના અભિલંબની દિક કોસાઇન. હવે તમને એના પહેલા એક બીજો શબ્દ આપણે શીખ્યા હતા. શું શીખ્યા હતા? તો અભિલંબ. હવે અભિલંબ એટલે શું? તો મેં આકૃતિ દોરીને બતાવી હતું તમને કે સમતલની સાથે જે લંબ રેખા બનતી હોય એ. તો અભિલંબ એટલે a b c જે લઈએ ને, a b c એટલે કે 0 0 1 એ એનો અભિલંબ છે. પણ આપણે ડાયરેક્ટ અભિલંબના દિક કોસાઇન ની જરૂર છે, તો ડાયરેક્ટ દિક કોસાઇન લખીશું આપણે અહીંયા. સમતલના અભિલંબની દિક કોસાઇન. તો પહેલો દિક કોસાઇન આપણે લખતા હતા L. હવે એનું સૂત્ર લખ્યું તો આપણે a અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ, તો એ આપણને આપેલા છે 0 અપોન અંડર રૂટ a સ્ક્વેર એટલે 0 નો વર્ગ 0 થાય, b સ્ક્વેર એટલે પણ 0 અને અહીંયા 1, પણ અંશમાં 0 એટલે બધું શું થઈ જાય? 0
એ રીતે એમ શોધવાના છીએ. એનું સૂત્ર હતું બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. પાછું બી ની વેલ્યુ પણ અહીંયા 0 છે જુઓ. તો છેદમાં ગમે તે હોય, છેદમાં ગમે તે હોય એની કોઈ જરૂર નથી આપણને. એ પણ શું થઈ જશે? 0 જ થશે. અને એન આવશે. એન એટલે કે સી ના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો સી ની વેલ્યુ આપણને ખબર છે 1 અપોન અંડર રૂટ એ સ્ક્વેર એટલે 0, બી સ્ક્વેર એટલે 0 અને પાછા અહીંયા 1 એટલે 1 અપોન 1 થઈ જશે એટલે જવાબ મળશે આપણને 1. તો સમતલના અભિલંબના દિક કોસાઇન મળી ગયા 0, 0 અને 1. ઓકે, ચલો હવે આપણને એવું કીધું છે અંદર કે ભાઈ સમતલનું ઉગમ બિંદુથી અંતર શોધવું. તો એ સૂત્ર લખી દઈએ આપણે. સમતલનું ઉગમ બિંદુથી અંતર. ચાલો એનું સૂત્ર આવશે. તો દેખો સૂત્ર આપણું આવું છે ax1 પ્લસ by1 પ્લસ cz1 પ્લસ ડી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આવું સૂત્ર છે. પરંતુ યાદ રાખો જો ઉગમ બિંદુથી શોધવાનું હોય ને ભાઈ તો આ x1 0 થઈ જાય, y1 પણ 0 થઈ જાય અને z1 પણ 0 થાય. એટલે એની સાથે a ગુણો બી ગુણો સી ગુણો બધું 0 જ થઈ જાય. તો જ્યારે તમને પ્રોપર એવું કહી દે કે ઉગમ બિંદુથી તો ફક્ત એકલો ડી લખો ને આ રીતે તો કોઈ વાંધો ના આવે. બરાબર, આવી રીતે તમે ડાયરેક્ટ સૂત્ર લખી શકો આટલું ટૂંકું. પરંતુ મેં આગળનું સૂત્ર આ એટલા માટે લખાયું કે કોઈ બિંદુથી સમતલનું અંતર પૂછે તો તમારે આગળનું જ લખવું પડે કમ્પલસરી. તો આ સિચ્યુએશનમાં આપણે શું નક્કી કર્યું કે આગળનું સૂત્ર બધામાં યાદ રાખી દેવાનું. એટલે અલગથી તમારે ઉગમ બિંદુ વાળું યાદ રાખવું ના પડે. આમ બી તમે મૂકશો એટલે એ તો બધું 0 જ થઈ જવાનું છે આમ બી. એટલે એનો કોઈ આપણે ઇસ્યુ નડવાનો નથી. તો દેખો ઉગમ બિંદુના યામ શું હોય આપણી જોડે? 0, 0, 0. આમને જ આપણે x1 y1 z1 કહીશું. x1 y1 z1. અને જે સ્મોલ a b c d દેખાય છે તમને એ a b c d અહીંયા છે. જો આ લખ્યા આપણે, આ લખ્યા a b c. તો જે સમતલના સમીકરણમાં જે તમને સહગુણકો દેખાશે ને એ બધા a b c d હશે. x1 y1 z1 હશે ને એ બિંદુના યામ હશે. બિંદુ, બરાબર. તો એમનો ઉપયોગ કરીને અહીંયા લખીએ તો અહીંયા પહેલું 0, બીજું 0, ત્રીજું 0 થશે. એટલે ફક્ત આપણે ડી મૂકવાનો આવશે. હવે ડી તમે જોઈ શકશો કે અહીંયા આપણને આપેલો છે -2. આ રહે જુઓ અહીંયા. તો ઉપર મૂકીશું -2 અપોન અંડર રૂટ એ સ્ક્વેર એટલે 0 નો વર્ગ, બી સ્ક્વેર પણ 0, સી સ્ક્વેર એટલે 1 નો વર્ગ થઈ જશે 1. ઉપર -2 નું માન દૂર કરો તો 2 થાય, નીચે વધે 1. તો જવાબ મળશે આપણને અહીંયા 2. તો આ રીતે આપણે અભિલંબની દિક કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર મેળવી શકીએ. નંબર 2 જોઈએ આપણે. નંબર 2 માં આપણને સવાલ આપ્યો છે x પ્લસ y પ્લસ z ઇક્વલ ટુ 1. તો પ્રમાણિત સમીકરણના જેવું બનાવવું તો પહેલા શું લખીશું? x પ્લસ y પ્લસ z માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે આને આપણે સરખાવી લઈએ. તો આને ax1 પ્લસ by1 પ્લસ cz1 પ્લસ ડી ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા. ચાલો તો અહીંયા આપણે શું લખીશું? તો a ની વેલ્યુ મળશે આપણને x નો જે સહગુણક આવતો હોય તે, એટલે 1 આવશે. બી પણ 1 થઈ જશે જે y નો સહગુણક છે. સી પણ 1 થઈ જશે જે z નો સહગુણક છે. અને ડી આવશે -1. ચલો બધું મળી ગયું. હવે આપણે શોધીએ સમતલના અભિલંબના દિક કોસાઇન માંગ્યા છે આપણને સવાલમાં. તો સમતલના અભિલંબના દિક કોસાઇન.
ચાલો એમાં જે પહેલો દિક કોસાઇન છે એને આપણે એલ કહીએ છીએ અને સૂત્ર આપણે આગળ જોઈ ગયા એ રીતે હવે દરેક વખતે સૂત્ર નહીં મૂકું પણ આમાં એક વખત મૂકીશ પછી આપણે એ ની જગ્યાએ બી અને સી અપ્લાય કરતા જઈશું બરાબર આગળ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી હવે એ ની વેલ્યુ આપેલી છે 1 અપોન અંડર રૂટ 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 એટલે ઉપર 1 અને નીચે આવશે રૂટ આવી જ રીતે બીજો અભિલંબનો દિક કોસાઇન લઈશું જેને કહીશું m ત્યાં ઉપર બી આવશે આની જગ્યાએ તો બી ની વેલ્યુ શું છે 1 અને છેદમાં તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર જ આવવાના છે તો એનો આન્સર આપણે રૂટ 3 મેળવીને તૈયાર કરેલો છે એટલે અહીંયા મૂકી દઈએ છીએ આપણે ને એવી રીતે n પણ શું થઈ જશે કારણ કે c ની વેલ્યુ પણ 1 જ છે એટલે અહીંયા પણ 1 upon રૂટ 3 આવી જશે તો l m n આ બધા દિક કોસાઇન 1 upon રૂટ 3 મળી જશે આપણને તો ડાયરેક્ટ લખાય છેલ્લી લીટી કે આમ સમતલના અભિલંબના દિક કોસાઇન 1 upon રૂટ 3 1 upon રૂટ 3 અને 1 upon રૂટ 3 છે હવે બીજો ટોપિક એમાં આપણે શોધવાનો કીધો છે એમાં એવું કીધું છે કે સમતલનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે આપણે ચાલો આપણે સૂત્ર લખીશું સમતલનું ઉગમ બિંદુથી અંતર હવે આમાં વધારે સૂત્ર લાંબુ ન લખતા ખાલી ઉપર એકલો ડી લખીએ તો ચાલે બરાબર આખું લખશો તો કોઈ વાંધો નથી પરંતુ હવે તમને ખબર પડી ગઈ છે આગળના દાખલામાં ઉગમ બિંદુથી કીધું ને એટલે તમે x1 y1 z1 ની વેલ્યુ 0 જ મૂકવાના છો એટલે તો ઓલરેડી 0 જ થઈ જશે એટલે તમે ફરીથી ન બતાવો અને એકલું આટલું લખો તો પણ કોઈ જ વાંધો ના આવે બરાબર સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અહીંયા ઉપર મોડ ઓફ ડી ડી ની વેલ્યુ શું દેવાની છે -1 અને નીચે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એટલે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 1 1 1 જ થવાનું ઉપર -1 નું માન દૂર કરો તો 1 થઈ જાય અને નીચે 3 નું વર્ગમૂળ ના નીકળે એટલા માટે રૂટ 3 તો દેખો મજાની વસ્તુ કેવી આવી દિક કોસાઇન અને ઉગમ બિંદુથી સમતલનું અંતર આ બધાના જવાબો સેમ મળ્યા એનાથી કોઈ જાદુ નથી કરવાનું પણ ખાલી આ તો જસ્ટ વાત કરીને તમે તો જો દાખલા નંબર 1 નો સી અને ડી આ બંને સેમ ટુ સેમ છે બધું જ કોપી છે આના જેવું બરાબર એટલે જો અભિલંબના દિક કોસાઇન પણ તમને શોધતા આવડશે અને સમતલનું ઉગમ બિંદુથી અંતર પણ શોધતા આવડશે આ સૂત્રની મદદથી તો સી અને ડી બંને તમારે જાતે ગણવાના છે ઓકે એટલા માટે મેં લખ્યું છે સેલ્ફ કરવા ચલો નંબર 2 જોઈએ સવાલ સમજી લો એકવાર ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલા જો ઉગમ બિંદુથી જે અંતર આપેલું હોય એને આપણે ડી કહીએ છીએ તો ડિસ્ટન્સ નો ડી છે આ યાદ રાખજો પેલો એબીસીડી વાળો ડી નહીં બોલવાનો આને ડિસ્ટન્સ ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવેલું છે એટલે ડી બરાબર લઈશું આપણે 7 અને અભિલંબનો સદિશ આપી દીધો છે આપણને તો એક બીજી વસ્તુ પણ આમાં આવશે અભિલંબનો સદિશ ઓલવેજ આપણે આને છે ને એન વેક્ટર તરીકે ઓળખીશું જ્યારે જ્યારે અભિલંબનો સદિશ બોલવામાં આવે ને તો એને શું બોલીશું આપણે વેક્ટર તો 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k આ એકચ્યુઅલમાં શું છે તો મેં આકૃતિમાં બતાવ્યું હતું તમને એક આ રીતે સમતલ હોય અને સમતલ ઉપરથી જે આ રીતે રેખા પસાર થતી હોય બરાબર તો એ રેખાની જે દિશા છે ને એને જ આપણે કહીએ છીએ એન વેક્ટર બરાબર એને જ આપણે અભિલંબ બોલીએ અથવા અભિલંબનો સદિશ કહેવાય બે વસ્તુ કહેવાય આને હવે મેઇન પ્રશ્ન એ છે કે આપણે કરવાનું શું છે આની અંદર તો સમતલનું સદિશ સમીકરણ શોધવાનું છે તો અહીંયા સૂત્ર લખી દઉં છું સમતલનું સદિશ સમીકરણ જેમ તમે રેખાના સદિશ સમીકરણનું સૂત્ર શીખ્યા હતા એમ અહીંયા પણ આવશે આર વેક્ટર ડોટ અહીંયા શું આવશે ડોટ આવશે એન કેપ ઇક્વલ ટુ ડી હવે એન કેપ એટલે શું તો જ્યાં એન કેપ એટલે એકમ સદિશ એન કેપ કોઈ નવી વસ્તુ નથી બરાબર એન કેપ એટલે એકમ સદિશ એન વેક્ટર અપોન મોડ ઓફ એન વેક્ટર
આવું લખતા શીખ્યા છીએ આપણે આગળના ચેપ્ટરમાં બી શીખ્યા છીએ અને ક્યાંક આ ચેપ્ટરમાં પણ આગળ ક્યાંક ના ક્યાંક આવા દાખલા આપણને મળી ગયા છે. આ એક પ્રકારનો એકમ સદિશ છે. n cap equal to n વેક્ટર upon mod of n વેક્ટર. તો દેખો આપણે તો આ વસ્તુ શોધવાની છે, સમતલનું સદિશ સમીકરણ. એમાં સૌથી પહેલા કોણ જોઈશે આપણને? તો દેખો આર વેક્ટર તો આર વેક્ટર જ રહેશે. n કેપ ની જરૂર છે તો n કેપ શોધવાનું સૂત્ર મેં નીચે બતાવી દીધું છે આપણે. અને ડી એટલે ડિસ્ટન્સ, એ તો આપણને આપી દીધેલું છે. તો ચાલો સૌપ્રથમ આપણે દાખલો ગણતા પહેલા n કેપ શોધી લઈએ આપણે. n કેપ તો ઉપર આવશે n વેક્ટર ને નીચે આવશે મોડ ઓફ n વેક્ટર. ચાલો n વેક્ટર એટલે આપણે જોઈ શકીએ છીએ 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ અપોન નીચેનું માન આવશે અંડરરૂટ 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 અને માઇનસ 6 નો વર્ગ આવશે અહીંયા 36. તો ઉપર એમના એમ જ રહેશે 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ અને નીચે શું થઈ જશે? તો 25 ને 9 34 ને 40 ને 30 70. તો અહીંયા આવશે √70. જો 70 નું વર્ગમૂળ ના નીકળે એટલે આપણે કઈ કાઢવાની જરૂર નથી. પછી તમે ધારો તો બધાને અલગ અલગ આપવા તો આપી શકો છો, કોઈ જરૂર નથી એટલી બધી. હવે મેઇન સવાલ શું છે એ લખી દઈએ આપણે. તો એવું કીધું છે કે સમતલનું સદિશ સમીકરણ શોધો. તો એ લખીશું હવે સમતલનું સદિશ સમીકરણ. તો પહેલા તો એનું સૂત્ર મૂકી દઈશું આપણે. સૂત્ર શું આપેલું છે આપણને? તો આર વેક્ટર ડોટ એન કેપ ઇક્વલ ટુ ડી. બોલો હવે આર વેક્ટર શું છે? તો આર વેક્ટર તો કઈ જ છે નહીં, એ તો આર વેક્ટર જ રાખવાના હોય. ડોટ હવે એન કેપ, એન કેપ આપણે આ શોધ્યા જુઓ અત્યારે હાલ, આ એનો જવાબ છે. તો 3i કેપ પ્લસ 5j કેપ માઇનસ 6k કેપ અપોન √70. તો આની સાથે તમારી ડોટ પ્રોડક્ટ રહેશે આની. એન્ડ ઇક્વલ ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું આપેલું છે આપણને? 7. બસ હવે બીજું કંઈ જ કરવાનું નથી. એનું સૂત્ર જે આપ્યું હોય એમાં એન કેપ અને ડિસ્ટન્સ આ બંને વેલ્યુ એપ્લાય કરો એટલે તમારો જવાબ અહીંયા પૂરો થઈ જશે. ચલો ત્રીજામાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે કાર્ટેશિયન સમીકરણ શોધો અને આ સવાલ આપેલો છે આપણને. તો કાર્ટેશિયન સમીકરણ બહુ સિમ્પલ છે. આ જે ફક્ત આર વેક્ટર છે ને એ આર વેક્ટર ની જગ્યાએ તમારે મૂકવાનું છે xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ અને એમનું જેટલું સિમ્પ્લિફાઈ થાય એટલું કરવાનું રહેશે આપણે. તો અહીં આર વેક્ટર ઇક્વલ ટુ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ લેતા, ધારતા લખો લેતા લખો બરાબર, ગમે તે લખી શકાય. તો આર વેક્ટર ની જગ્યાએ આવશે xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ ડોટ હવે આ પાછળનું બધું છે તો એમના એમ જ રહેશે i કેપ પ્લસ કેપ માઇનસ k કેપ ઇક્વલ ટુ 2. હવે ડોટ પ્રોડક્ટ કરવાની છે. દેખો વચ્ચે ડોટ છે તો આ આઈ કેપ નો ગુણાકાર કોની સાથે થશે? આની સાથે. તો x ગુણ્યા 1 એટલે x, આઈ કેપ નીકળી જશે. y ગુણ્યા 1 એટલે પાછો y, z ગુણ્યા માઇનસ 1 છે અહીંયા તો શું મળશે? માઇનસ z અને સામે શું વધ્યું? 2. તો આ જે મળ્યું એ આપેલ સમતલનું કાર્ટેશિયન સમીકરણ છે. જે આપેલ સમતલનું કાર્ટેશિયન સમીકરણ છે. સિમ્પલ જ હોય, ખાલી x y z મૂકવાના હોય, બાકી બધું સેમ જ કરવાનું. ચલો એમાં ને એમાં જોઈએ નંબર 2.
अथवा बी बी आप्यो छे अहींया बी लखी नाखीए। हवे जो बीजा नंबरनो જોઈએ આપણે સેમ આના જેવો ને જેવો જ છે। અહીંયા પણ આપણે r વેક્ટર માટે શું લઈ લઈશું xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ। હવે આની જગ્યાએ આપણે આને મૂકી દઈશું તો xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ અને એની સાથે ડોટ થશે શું વધ્યું છે પાછળ તો 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ 4k કેપ ઇક્વલ ટુ 1। હવે આ x અને બગડો એટલે કે i ના સહગુણકનો ગુણાકાર કરીએ તો x ગુણ્યા 2 એટલે 2x y ગુણ્યા 3 એટલે 3y અને z ગુણ્યા -4 એટલે -4z બરાબર 1 જે સમતલનું કાર્ટેજીય સમીકરણ છે। चलो आ वस्तु पण सिंपल ज छे। हवे एना पछी त्रीजो जोई लईए एमा ने एमा त्रीजो पण सेम आनी कॉपी छे। चलो नंबर 3 जोईए आमा एमा पण आपने कही दीधुं छे के आर वेक्टर डॉट s माइनस 2t आई कैप प्लस 3 माइनस t j कैप प्लस 2s प्लस t k कैप इक्वल टू 15। चलो हवे आर वेक्टर ની વેલ્યુ હું ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા xi કેપ પ્લસ y કેપ પ્લસ zk કેપ। चलो આને આપણે ડોટ પ્રોડક્ટ કરીશું આ પાછળનો જે આપ્યો છે સદિશ એની સાથે s - 2t i કેપ 3 - t j कैप 2s plus t k कैप। चलो अहिया पूરું इक्वल टू 15। तो हवे શું કરવું પડશે આ જે i કેપ નો સહગુણક છે એ આ i કેપ ના સહગુણક સાથે આપણે મલ્ટીપ્લાય કરી દઈશું। બસ તો ગુણી જ નાખવાના છે સીધે સીધા। એટલે આપણી જોડે શું આવશે દેખો ix અને s - 2t આમનો ગુણાકાર થશે तो s माइनस 2t इंटू एक्स। बस गुणाकार करवानो नहीं आवी रीते ज मूकवानो। ए तो y नो गुणाकार थशे आनी साथे 3 माइनस t इंटू y અને છેલ્લે આનો ગુણાકાર થશે આની સાથે તો 2s plus t इंटू z इक्वल टू 15 जे समतलનું કાર્ટેજીય સમીકરણ છે। જે સમતલનું કાર્ટેજીય સમીકરણ છે। બરાબર સિમ્પલ જ છે દાખલા જરાય અઘરા નથી। ચેપ્ટર રોકડિયા માર્ક્સ વાળું છે એટલે થોડી તૈયારી વધારે કરજો આમાં। चलो नंबर 4 માં જુઓ શું કહે છે ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના આયામ શોધો। હવે એકચ્યુઅલમાં આ વસ્તુ છે શું એ તમને અહીં આકૃતિ દ્વારા સમજાવું છું। આ સમતલ છે એવું માની લો આ સમતલ અને સમતલની અંદર તમે એક લંબ દોરો છો ધારો કે આ લંબ સ્ટ્રેટ આ રીતે તો એ લંબ દોર્યા પછી જે બિંદુ સમતલને ટચ કરે ને એને એ લંબનો લંબપાદ કહેવાય। આને આપણે એનો લંબપાદ કહીશું। આ થઈ જશે લંબપાદ બરાબર। તો આના આયામ આપણે શોધવાના છે। આ જે છે એ લંબ દોર્યો છે આપણે। હવે આ લંબ અને અહીંયા આપણે એક દોરીએ બીજી રેખા આવીને આવી સેમ ટુ સેમ આને આપણે કહીશું અભિલંબ જેને આપણે n વેક્ટર તરીકે પણ ઓળખીએ છીએ।
तो आ लंब अने अभिलंब बंने एकबीजानी साथे पेरेलल थशे, समांतर। बराबर, मैं तमने आगळ बी बताव्युं के अभिलंब आ टाइपना होय, समतल उपर एक्जेक्टली आर पार काढो ने तमे आम सीधा तो ए बधा अभिलंब बनता होय छे। तो हवे ए अभिलंबनो आपणे पहेला तो दिक् गुणोत्तर कयो छे ए जोई लईए आमांथी। तो जे एक्स वाय जेड ना जे सहगुणक छे ने ए अभिलंबना दिक् गुणोत्तर छे। तो एना उपरथी आपणे कही सकीए के भाई अभिलंबनुं समीकरण, अभिलंबना दिक् गुणोत्तर 2, 3 અને 4 આને આ રીતે લખી શકાય। આ અભિલંબના શું થઈ ગયા? દિક્ ગુણોત્તર। જો દિશા બતાવી હોય તો 2i कैप + 3j कैप + 4k कैप। હવે ઉગમ બિંદુમાંથી પસાર થાય। જો હવે આ સવાલ શું છે કે ઉગમ બિંદુથી સમતલ પર દોરેલો લંબ, એટલે આ એક ઉગમ બિંદુથી સ્ટાર્ટ થયું છે અહીંયા। તો આના આમ અહીંયા એક ઉગમ બિંદુ પણ હશે આ જગ્યાએ 0 0 0 અને એ ઉગમ બિંદુથી આ સમતલ પર એક લંબ દોર્યો છે। લંબ એટલે અહીંયા 90 एंगल थाय, तमे जाणो छो। बराबर, अने ए लंब ज्यां टच करे ए लंबपाद आपणे शोधवाना छे। तो हवे एक सौथी अगत्यनी वस्तु के उगम बिंदुमांथी पसार थती रेखा अने अभिलंब जे आपे छे ने अभिलंब ए अने आ रेखा बंने तो समांतर ज छे। तो अभिलंबनी जे दिशा हशे ए ज दिशा आ रेखानी पण होय, बंने समांतर छे। जुओ तो आ रेखा 0 0 0 मांथी पसार थाय छे अने एनी दिशा कई गणवानी आपणे? एन वेक्टर। जे अभिलंबनी दिशा होय ए ज दिशा आनी छे। तो आ जे रेखा पसार थई रही छे जेनुं नाम आपी दઉં ए पी। तो આપણે એપી રેખાનું સમીકરણ શોધવું હોય તો શોધી શકીએ છીએ આપણે। તો અહીંયા લખું છું રેખા એપી નું સમીકરણ। હવે કોઈ પણ રેખાનું સમીકરણ શોધવું તો સૂત્ર જાણીએ છીએ x - x1 / a, y - y1 / b અને z - z1 / c। એમાં જે નીચે a b c છે ને રેખાની દિશા છે। तो रेखानी दिशा कई छे? तो रेखानी दिशा अने अभिलंबनी दिशा बंने सेम ज छे। એટલે એની ઉપરથી તમે જે અભિલંબની દિશા હતી ને 2 3 4 એ જ આપણી રેખાની દિશા કહેવાય। દિશા આવે ને એટલે 2i कैप + 3j कैप + 4k कैप એ રીતે તમે લખી શકો, પણ હું ફક્ત દિક્ ગુણોત્તર જ લખું છું 2 3 4। તો આમને આપણે કહી દઈશું a b અને સી। ओके, અને કયા બિંદુમાંથી પસાર થાય છે? તો બિંદુ આપણે કહી દીધું છે ઉગમ બિંદુ। તો ઉગમ બિંદુના આમાં લખવાનું આ x1 આ y1 અને આ z1। હવે એ બંને મૂકી દો, બિંદુ અને રેખા ની દિશા આ બંનેનો ઉપયોગ કરો એટલે રેખા એપી નું આપણને સમીકરણ અહીંયા મળી જશે। તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ રેખા એપી નું સમીકરણ કેમ? तो पहले एक बार शांति पहला जुओ, पछी आखो दाखलो तमारी सामे आवशे ने पछी हूँ फरीथी समजावीश तमने, એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે આ શા માટે આપણે રેખાનું સમીકરણ શોધવું પડ્યું। देखो x1 y1 z1 ત્રણે ત્રણ આપણે 0 0 0 લેવાના છે। એ લેવાના છે 2 એટલે y - 0 / 3 z - 0 અને / 4। तो અહીંયા વધશે શું આપણી જોડે x/2 = y/3 = z/4। હવે देखो ત્રણે ત્રણના ગુણોત્તર તો સેમ જ હોય ને, તો એ ધારી લો કે બધાનો ગુણોત્તર શું છે? લેમ્બડા છે। એ લેમ્બડા આપણે હમણાં ધારી લીધું, બરાબર, આમનો ગુણોત્તર। હવે આમાંથી હું x ને કરતા બનાવું તો x/2 = લેમ્બડા કહેવાય। તો બગડો લેમ્બડાને ગુણી નાખીશું એટલે આપણને x ની વેલ્યુ શું મળશે? 2 લેમ્બડા। એટલે આમાંથી y ની વેલ્યુ શું મળશે આપણને? 3 લેમ્બડા અને z ની વેલ્યુ મળશે અહીંયા 4 લેમ્બડા। તો હમણાં આપણે x y અને z આ ત્રણે ત્રણ વસ્તુ મેળવી લીધી। હવે આ ત્રણે ત્રણ એટલે શું ખબર છે? જે રેખા એપી દેખાય છે આપણને, આ રેખા એપી આ રહી આપણી, એમાંથી આપણે x y z મેળવ્યા છે। તો એ રેખા એપી ના તમામે તમામ બિંદુઓને x बराबर 2 लेम्बडा, y बराबर 3 लेम्बडा ने z बराबर 4 लेम्बडा कही शकाय। तो आपणे तो शोधवानुं छे खाली बिंदु p। तो बिंदु p ना आम पण आ ज गणाय।
કોઈ કહે કે મારે અહીંયા કોઈ બિંદુ આપેલું છે ને એના આમ લેવા છે તો શું લેવાના, તો એને પણ આ જ કહેવાય. આ બધા માટે એક સર્વસામાન્ય બિંદુ કહેવાય એક્સ વાય ઝેડ. બરાબર, એટલે આપણે જે શોધવાનું હોય એના જ આને હમણાં આમ આપણે ગણીશું. તો શું બધા બિંદુઓ સેમ જ હોય? બિલકુલ નહીં, બધા બિંદુઓ અલગ અલગ હોય. પરંતુ લેમડાની વેલ્યુ તમે મૂકો એટલે બધા બિંદુઓ અલગ અલગ તમને અહીંયા મળશે. તો હમણાં લેમડા શોધવાનો બાકી છે, પણ હમણાં પી ના આમ આપણને મળી ગયા. શું મળી ગયું? તો એક્સ ની જગ્યાએ શું મૂકીશું આપણે? 2 લેમડા મૂકીશું અહીંથી. પછી વાય ની વેલ્યુ 3 લેમડા અને ઝેડ ની વેલ્યુ 4 લેમડા. આ આપણા લંપાદ મળશે આપણને. બરાબર, અને હવે મેઇન વસ્તુ શું શોધવાની છે? તો આ બિંદુ આવ્યું છે ક્યાં? તો દેખો અહીંયા આવ્યું છે. અહીંયા એટલે કોની ઉપર છે? આ સમતલ ઉપર છે. દેખો આ બિંદુ, આ બિંદુ ક્યાં આપેલું છે? સમતલ ઉપર. તમે તમારી આંગળીને, તમે તમારી જે ચોપડાની સ્ક્રીન હોય એની ઉપર તમે સીધી આંગળી અડાડો તો તમારી આંગળીની જે ટોચ હોય એ કોને અડશે? ચોપડાને અડશે. તો આંગળીની ટોચ આપણી ચોપડા ઉપર છે એવું કહેવાય. તો આ બિંદુ કોની ઉપર છે? આ સમતલ ઉપર છે. તો ઓબ્વિયસલી જે સમતલનું સમીકરણ છે જે રકમમાં આપ્યું છે એનું આ 2 લેમડા 3 લેમડા અને 4 લેમડા સમાધાન કરશે, કારણ કે એ એની ઉપર છે. બરાબર, તો અહીં ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ પી છે એ આપણે જાણીએ છીએ, બાજુમાં આપણે દર્શાવ્યો છે. બરાબર, તો પી ના આમ આપણને ખબર પડી ગઈ કયા કયા હોય. તો પી ના આમ મળે આપણને 2 લેમડા 3 લેમડા અને 4 લેમડા. તો આ જે 3 એ 3 છે એ કોની ઉપર છે? સમતલ ઉપર. તથા તથા પી એ સમતલ પર છે. સમતલ ઉપર હોય તો ઓબ્વિયસલી સમતલના સમીકરણનું સમાધાન કરશે. તો માટે સમતલનું સમીકરણ શું છે? 2x રકમમાં જોઈ શકો પ્લસ 3y પ્લસ 4z માઇનસ 12 ઇક્વલ ટુ 0. એમાં x ની વેલ્યુ મૂકી દઈશું આપણે 2 લેમડા પ્લસ y ની વેલ્યુ આવશે 3 લેમડા પ્લસ 4 z ની વેલ્યુ આવશે 4 લેમડા માઇનસ 12 ઇક્વલ ટુ 0. આ રીતે થશે આપણી સામે. ચલો અહીંયા 2 દુ 4 લેમડા, 3 તરી 9 લેમડા, ચોગુ ચોગુ 16 લેમડા માઇનસ 12 બરાબર 0. ચલો તો અહીંયા આપણે બધાને ભેગા કરી નાખીએ. -12 ને પહેલા પેલી બાજુ લઈ જઈશું. 16 ને 9 25 ને 4 29, તો એ 29 લેમડા આવશે. 12 જશે સામેની સાઈડ. તો અહીંયા લેમડાની વેલ્યુ મળશે આપણને 12/29. હવે આ જે વેલ્યુ મળી ને એને આપણે શોધવાનું તો શું હતું? લંબપાદ. લંબપાદના યામ શોધવાના હતા, તો એમની અંદર ગોઠવી દઈશું. તો પી ના યામમાં જોઈએ તો દેખો 2 લેમડા પહેલા માંગ્યા છે આપણને. તો 2 લેમડા એટલે શું? તો 2 અને લેમડાની વેલ્યુ આવશે 12/29. એટલે 12 દુ 24/29. એ રીતે પછી 3 લેમડા મૂકીશું તો 3/12/29. 12 તરી 36/29. અને એ જ રીતે 4 લેમડા, તો 4 into 12/29. 12 ચોક 48/29. તો છેલ્લે લખીશું આમ લંબપાદ ના યામ બરાબર કયા કયા મળશે? તો અહીંયા લખી દઈએ. તો પહેલો આવે 24/29, બીજો આવશે 36/29, ત્રીજો આવશે 48/29. હવે મેં તમને વચ્ચે એકવાર કહી દીધું છે
કે આખા દાખલાને ફરીથી એકવાર તમને સમજાવીશ તો સમજજો, ફરીથી સમજજો. જો ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો. એટલે દેખો આપણે આ એક ઉગમ બિંદુ છે અહીંયા આકૃતિમાં, અને અહીંયા જે તમે લંબ દોરો છો એક્ઝેક્ટ સમતલ ઉપર, એ લંબનું બિંદુ જે સમતલને ટચ કરે ને એને એનો લંબપાદ કહેવાય, અને એના યામ શોધવાના છે આપણે. તો આપણે શું કરવું પડશે, આ જે રેખા દેખાય છે જે અહીંયા, એ રેખાનું સમીકરણ શોધી લેવું પડશે પહેલા. આવું કેમ? તો એ રેખાનું જે સમીકરણ છે એની ઉપરથી એ રેખાના તમામ બિંદુઓને કયા નામથી ઓળખીશું એ મેળવીશું, અને એ બિંદુ સમતલ ઉપર પણ હશે, જે અહીંયા ટચ કરેલું બિંદુ હશે. તો જે સમતલ ઉપર હોય ને એ બિંદુ સમતલના સમીકરણનું સમાધાન પણ કરશે. એટલે જુઓ આપણે શું કર્યું, પહેલા એન વેક્ટર, એન વેક્ટર મતલબ અભિલંબ, અભિલંબના યામ સમતલના સમીકરણ ઉપરથી મળે. અહીંયા એક્સ વાય અને ઝેડ ના જે યામ હોય ને, સોરી સહગુણક, એમને આપણે એન વેક્ટર કહીશું. અને એન વેક્ટર એટલે એકચ્યુઅલમાં અભિલંબ છે, પણ અભિલંબ અને આ રેખા બંનેની દિશા સેમ છે, એટલે બંને માટે સેમ જ વપરાશે એન વેક્ટર. તો જે રેખા છે ને રેખાની દિશા પણ 2, 3, 4 જ ગણવાની આપણે. પાછળ આઈ જે કે લખવા હોય તો તમે લખી શકો છો, બરાબર. અને ન લખો તો એક સમય અહીંયા ચાલે છે, કઈ બહુ એવું હોતું નથી કે લખવા જ પડે. હવે રેખા એપી નું સમીકરણ મેળવી દઈએ તો દિશા મળી ગઈ આપણને, અને બિંદુ 0, 0, 0 આપેલું છે આપણને. તો બિંદુ અને દિશા આ બંનેનો ઉપયોગ કરીને આપણે આ સમીકરણની અંદર અપ્લાય કરીશું, કાર્તેજીય સમીકરણ સૂત્રની અંદર અપ્લાય કરીશું. તો x1 y1 z1 એટલે 0, 0, 0, abc એટલે આ 3 3 મૂકી દેવાના, 0 ની કોઈ જરૂર નથી. લેમ્બડા ધારી લઈશું સામે, તો x ની વેલ્યુ થશે 2 into લેમ્બડા, 2 લેમ્બડા, y ની વેલ્યુ 3 લેમ્બડા અને z ની વેલ્યુ 4 લેમ્બડા. તો આ જે x y z મળે ને એ રેખાના કોઈ પણ બિંદુના યામ ગણી શકો તમે, કોઈ પણ બિંદુના. હવે એ જે બિંદુ છે ને આ બિંદુ, એ આ સમતલને અહીંયા p આગળ છેદે છે, એટલે તેને લંબપાદ કીધું, બરાબર. તો એ જે 3 3 x y z છે ને એ લંબપાદના યામ કહેવાય. હવે એ લંબપાદ છે ને એ તો આ સમતલ ઉપર જ આવેલો હોય, એટલે સમતલનું જે સમીકરણ છે એ રકમમાં આપ્યું છે એનું એ સમાધાન કરશે. સમાધાન એટલે x y z ની વેલ્યુ તમારે અહીંયા મૂકી દેવાની, એમાંથી લેમ્બડા મળે ને એ લેમ્બડાની વેલ્યુ તમે આ 2 લેમ્બડા 3 લેમ્બડા અને 4 લેમ્બડામાં મૂકો એટલે બિંદુ p ના યામ આપણને મળી જાય. દેખો હવે એના પછીના 3 દાખલા છે બી સી ડી, બી સી અને ડી. આ 3 દાખલા સેમ ટુ સેમ આની કોપી છે, એટલે એ તમારે અહીંયા સેલ્ફ કરવાના છે જાતે. બધું જ આની કોપી છે, કોઈ જગ્યાએ કંઈ જ અલગ કરવાનું નથી. ધારો કે તમને x નો સહગુણક ન આપ્યો તો ત્યાં 0 લેવાનું, જે વસ્તુ નથી આપી ત્યાં તમારે 0 મૂકવાની હોય. અને સૌથી અગત્યની વસ્તુ એક બીજી કહી દઉં કે અહીંયા જે છેદમાં કદાચ આ a b અને c આમની જગ્યાએ ક્યાંય બી 0 આવે તો અચકાતા નહીં, ત્યાં તમારે 0 મૂકવાના રહેશે, બરાબર. એનો મતલબ એવો નહીં થાય કે એ અવ્યાખ્યાયિત બની જાય. અહીંયા ફક્ત a b c એની દિશા દર્શાવે છે, આપણે કે ભાગાકાર નથી કરવાના કે એ અવ્યાખ્યાયિત બની જાય. ઓકે, એટલે આ રીતે તમારે બી સી અને ડી આ 3 ની પ્રેક્ટિસ કરવાની છે, અને એ તમારે જાતે ગણવાના રહેશે.